થરા ખાતે ભુવાજીનો વળાંક સામે આવ્યો છે। તો થરા ખાતે વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કરનાર ભુવાજીનો વળાંક આવ્યો છે। તો ભુવાનો પર્દાફાશ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેને ચેલેન્જ આપીને ફરીથી ભુવોજી ધૂણ્યા। હજારોની સંખ્યામાં ભુવાજીના સમર્થનમાં સ્વધારો ઉમટી પડ્યા। ત્યારે જયંત પંડ્યાના વિરોધમાં હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ત્યારે થરા ખાતે વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કરનાર ભુવાજીનો વળાંક ભુવાનો પર્દાફાશ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે વિજ્ઞાન જાથાના ચેરમેનને ચેલેન્જ આપીને ફરીથી ભુવોજી ધૂણ્યા। તો હજારોની સંખ્યામાં ભુવાજીના સમર્થનમાં સ્વધારો ઉમટી પડ્યા। ત્યારે જયંત પંડ્યાના વિરોધમાં હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। તો ભુવાજીના સમર્થનમાં ભાજપ નેતાઓ સહિત મહિલાઓ પણ જોડાઈ। તો ભુવાનો પર્દાફાશ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે હવે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે। વિજ્ઞાન જાથાના ચેરમેનને ચેલેન્જ આપીને ફરીથી ભુવાજી ધૂણ્યા છે। હજારોની સંખ્યામાં ભુવાજીના સમર્થનમાં સ્વધારો ઉમટી પડ્યા છે। ત્યારે જયંત પંડ્યાના વિરોધમાં હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। ત્યારે સંવાદદાતા ચેહરસિંહ વાઘેલા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે ચેહરસિંહ, થરા ખાતે ભુવાજીના કેસમાં જે વળાંક આવ્યો છે, સમર્થકો ઉમટી પડ્યા છે અને વિજ્ઞાન જાથાના ચેરમેનનો વિરોધ કરી રહ્યા છે। મહત્વની વાત કે ભાજપ નેતા પણ સમર્થન કરી રહ્યા છે, શું કહેશો? જે આપને જણાવી દઉં કે 3 દિવસ પહેલા થરા ખાતે વાઘાજી સુથાર ભુવાજીને વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યા હતા કે ખોટા ભાગા કરે છે એવી રીતે પકડવામાં આવ્યા હતા। ત્યારે આજે એમને ચેલેન્જ આપી છે વિજ્ઞાન જાથાને, અને આજે ભુવોજી ધૂણીને ચેલેન્જ આપી હતી વિજ્ઞાન જાથાને। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો વિજ્ઞાન જાથાના ચેરમેનને ચેલેન્જ આપીને ફરીથી ભુવાજી ધૂણ્યા છે। ભુવાનો પર્દાફાશ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો હતો।